વેલકમ ટુ હોમિયો શક્તિ. માય સેલ્ફ ડોક્ટર મિત્તલ પટેલ. માની લો કે તમે રાત્રે ભરઊંઘમાં સૂતા છો અને અચાનક તમારા પગના અંગૂઠામાં અસહ્ય દુખાવો થાય છે અને એ દુખાવાના કારણે તમારી ઊંઘ ઉડી જાય છે. એ જે અંગૂઠામાં અસહ્ય દુખાવો થાય છે એ અંગૂઠો એકદમ સૂજી ગયો છે, એકદમ લાલ થઈ ગયો છે અને તમે સહેજ પણ ટચ કરો ને તો પણ તમને સખત પેઇન થાય છે. સાથે સાથે એ ભાગ તમને ગરમ લાગે છે. તમે વિચારો છો કે દિવસ દરમિયાન ના મને અંગૂઠા ઉપર કંઈ વાગ્યું છે, ના મચકોડાયો છે કે ના અંગૂઠામાં ફ્રેક્ચર થયું છે, તો પછી આ અસહ્ય દુખાવો કેમ થાય છે? અને એ પછી આવો દુખાવો તમને વારંવાર થાય છે. દિવસ દરમિયાન સારું લાગે છે અને પછી રાત્રે પાછો દુખાવો થાય છે. તમે માની લો છો કે આ સિમ્પલ જોઈન્ટ પેઇન છે, પણ આ સિમ્પલ જોઈન્ટ પેઇન નહીં, કદાચ ગાઉટ હોઈ શકે છે અથવા તો ગાઉટની શરૂઆત હોઈ શકે છે. તો ગાઉટ એટલે શું? ગાઉટને ગુજરાતીમાં કહેવાય છે ગઠિયો વા. ગાઉટ એક મેટાબોલિક ડિસઓર્ડર છે. ગાઉટમાં આપણા શરીરમાં રહેલા બ્લડમાં યુરિક એસિડનું પ્રમાણ વધી જાય છે. નોર્મલી યુરિક એસિડ વેસ્ટ પ્રોડક્ટ છે અને આ વેસ્ટ પ્રોડક્ટને કિડની યુરિન થ્રુ બહાર ફેંકી દે છે. પણ ઘણી વખતે કોઈ પણ કારણસર યુરિક એસિડનું પ્રોડક્શન તમારી બોડીમાં વધી જાય અથવા તો કિડની યુરિન થ્રુ એને બહાર ના ફેંકી શકે તો આ યુરિક એસિડ હાર્ડ ક્રિસ્ટલમાં ફેરવાઈ જાય છે અને ધીમે ધીમે એ જોઈન્ટમાં જમા થવા લાગે છે. અને આ જે યુરિક એસિડના જે ક્રિસ્ટલ છે એ જોઈન્ટમાં જમા થઈને તમને શું કરે છે? સિવિયર પેઇન કરે છે. તો આ છે ગાઉટ. હવે ચર્ચા કરીશું ગાઉટ થવા પાછળના કારણોની. સેડેન્ટરી લાઈફસ્ટાઈલ, કે તમારી લાઈફસ્ટાઈલમાં ફિઝિકલ એક્સરસાઇઝનો સદંતર અભાવ છે. ગુજરાતીમાં કહેવાય ને કે ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે, કે તમારી બોડીને સહેજ પણ ફિઝિકલ એક્ઝર્શન પડતું નથી. તો એવી કન્ડિશનમાં પણ તમને ગાઉટ થઈ શકે છે. જે લોકો વધારે પડતું રેડ મીટ કે સી ફૂડ ખાય છે તો એવા લોકોમાં પણ ગાઉટ થવાના ચાન્સીસ વધારે છે. તમારું ડાયજેશન પ્રોપર નથી, તમે લાંબા ટાઈમથી તમારું ડાયજેશન ડિસ્ટર્બ છે, કોન્સ્ટિપેશન જેવી તમને તકલીફ છે, તો એવા કેસીસમાં પણ ગાઉટ થઈ શકે છે. જો તમે આલ્કોહોલનો ઇન્ટેક વધારે કરો છો, આ સ્પેશિયલી વધારે પ્રમાણમાં બિયર લો છો, તો એવા કેસીસમાં પણ ગાઉટ થવાના ચાન્સીસ વધારે રહે છે. સાથે તમારી કિડની જે છે એ કિડની પહેલાથી જ વીક હશે તો એ યુરિક એસિડને યુરિન થ્રુ બોડીની બહાર કાઢી શકશે નહીં. તો જો તમને કિડનીને લગતો પ્રોબ્લેમ હશે કે કિડનીને લગતી કોઈ સમસ્યા હશે તો એવા કેસીસમાં પણ ગાઉટ થવાના ચાન્સીસ વધારે રહે છે. લેસ વોટર ઇન્ટેક, કે તમારી બોડીને જેટલી નીડ છે એના કરતાં ઓછું તમે પાણી પીવો છો, તો એવા કેસીસમાં પણ લાંબા ગાળે ગાઉટ થઈ શકે છે. ઓવર સ્ટ્રેસ લાઈફ, ઓવરવેઇટ, કે તમારી હાઈટ અને તમારી એજની કમ્પેરિઝનમાં તમારું વેઇટ વધારે પડતું છે, તો એવા કેસીસમાં પણ ગાઉટ થવાના ચાન્સીસ રહે છે. મેડિકેશન લાઈક ધ ડાયુરેટિક, આવી મેડિસિનનો તમે ઓવરયુઝ કરતા હો તો પણ તમને ગાઉટ થઈ શકે છે. તો આ સિવાય પણ ગાઉટ થવા પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે. હવે પ્રશ્ન થાય કે ગાઉટ જે છે એ ગાઉટને ઓળખી કેવી રીતે શકાય? રીતે ખબર પડે કે
આપણે ગાઉટથી સફર થઈ રહ્યા છીએ. તો જ્યારે તમે બ્લડ ટેસ્ટ કરાવો ત્યારે તમને ખબર પડે કે તમે ગાઉટથી સફર થઈ રહ્યા છો અને બીજા કે એના લક્ષણો ઉપરથી. ગાઉટ અને જોઈન્ટ પેઇનને એના સિમ્પટોમ્સના આધારે ડિફરન્શિએટ કરી શકાય છે. તો ગાઉટના સિમ્પટોમ્સ કેવા હોય? તો ગાઉટ મોટા ભાગે પગના અંગૂઠાથી શરૂઆત થતો હોય અથવા તો સૌથી પહેલા પગના અંગૂઠામાં થતો વધારે જોવા મળે છે. એ પેઇન એકદમ કેવું હોય? અસહ્ય હોય અને અચાનક થાય. તમારા જે જોઈન્ટ છે એ શું થઈ જાય? સ્ટીપ થઈ જાય, એમાં સોજો આવી જાય અને એકદમ એનો કલર લાલાશ પડતો થઈ જાય. એ ભાગ તમને ગરમ લાગે અને તમે સહેજ પણ ટચ સહન કરી શકો નહીં. ઇવન તમે પથારીમાં સૂતા હોય ને તો તમારી બેડશીટનું ટચ જો પણ તમને જોઈન્ટમાં થઈ જાય કે જ્યાં તમને સ્વેલિંગ છે, જ્યાં તમને પેઇન છે, તો તમારા મોઢામાંથી ચીસ નીકળી જાય. એટલે કે ટચ પણ સહન કરી શકાય નહીં એટલું અસહ્ય પેઇન ગાઉટમાં થતું જોવા મળે છે. સાથે સાથે ગાઉટનું જે પેઇન હશે એ પેઇન રાતના ટાઈમે સૌથી વધારે જોવા મળશે. કેમ? કેમ કે રાતના ટાઈમે તમારું બોડી ટેમ્પરેચર દિવસની કમ્પેરિઝનમાં લો હશે. સેકન્ડ, જ્યારે તમે સૂવો છો ત્યારે તમારું બોડી ડિહાઇડ્રેટ મોડમાં જતું રહે છે. થર્ડ થિંગ્સ કે રાતના ટાઈમે તમારા જોઈન્ટની મૂવમેન્ટ બહુ ઓછી થાય છે. અને ફોર્થ ઇમ્પોર્ટન્ટ કોઝ ઇઝ એન્ટી ઇન્ફ્લામેટરી હોર્મોન કોર્ટિઝોલ, કે જેનું લેવલ રાત્રે બહુ ઓછું હોય છે. તો આ કારણોસર ગાઉટનું પેઇન રાતના ટાઈમે વધારે જોવા મળે છે. ગાઉટના કારણોની ચર્ચા કરી, ગાઉટના સિમ્પટોમ્સ જોયા. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ, ગાઉટની હોમિયોપેથિક મેડિસિન. મોટાભાગે જ્યારે ગાઉટનું પેઇન થાય ને ત્યારે પેશન્ટ શું કરે? પેઇન કિલર મેડિસિન લે. પણ જ્યારે વારંવાર ગાઉટના પેઇનના એટેક આવે ત્યારે ક્યાં સુધી તમે પેઇન કિલર લઈને ચલાવી શકો? કારણ કે તમારે એનું કાયમી સોલ્યુશન પણ લાવવું જરૂરી છે. જો બ્લડમાં યુરિક એસિડનું પ્રમાણ વધારે પડતું વધી જશે તો ગાઉટની સાથે સાથે તમારી કિડનીને પણ ડેમેજ કરશે અને તમારા હાર્ટને પણ ડેમેજ કરશે. તો હોમિયોપેથીમાં આવી ઘણી સરસ મેડિસિન છે કે જે તમને ગાઉટના પેઇનમાંથી રાહત અપાવી શકે છે. તો પહેલી મેડિસિન છે કોલ્ચિકમ. કે જો ગાઉટનું પેઇન અથવા તો ગાઉટ શરૂઆતના સ્ટેજમાં હોય કે ગાઉટના પેઇનની શરૂઆત થઈ ગઈ હોય તો એવા કેસીસમાં એટલે કે એક્યુટ કેસીસમાં કોલ્ચિકમ ખૂબ જ સરસ રિઝલ્ટ આપે છે. ગાઉટની શરૂઆત કોલ્ચિકમમાં મોટા ભાગે પગના અંગૂઠાથી થાય છે. અંગૂઠો એકદમ સૂજી જાય છે, લાલ કલરનો થઈ જાય છે, એકદમ ટચ કરો તો ગરમ લાગે છે, સહેજ પણ તમે એને ટચ સહન કરી શકતા નથી. તમારું પેઇન કોલ્ડ એપ્લિકેશનના કારણે વધી જાય છે અને જો તમે ગરમ પાણીનો શેક અથવા તો ગરમ કોથળીનો શેક કરો તો તમને એમાં રાહત જણાય છે. તો આવા કેસીસમાં તમે કોલ્ચિકમ આપી શકો છો. સેકન્ડ મેડિસિન ઇઝ ધ લેડમપાલ. કે ગાઉટનો એટેક વારંવાર આવતો હોય, તમે ઘણા લાંબા ટાઈમથી ગાઉટથી સફર થાવ છો, તો એવા કેસીસ એટલે કે ક્રોનિક કેસીસ ઓફ ગાઉટમાં લેડમપાલ ખૂબ જ સરસ રિઝલ્ટ આપે છે. તમારા જોઈન્ટ એકદમ સ્ટીફ થઈ ગયો છે, સોજો આવી ગયો છે, પણ કોલ્ચિકમની કમ્પેરિઝનમાં લેડમપાલના જે જોઈન્ટ ગાઉટમાં અફેક્ટેડ છે એમાં લાલાશ ઓછી હશે. જ્યારે કોલ્ચિકમમાં સ્વેલિંગ સાથે રેડનેસ અથવા તો લાલાશ વધારે જોવા મળશે. લેડમપાલમાં ગાઉટનું પેઇન પગના અંગૂઠાથી શરૂઆત થશે અને ધીમે 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 બોડીના ઉપરના જોઈન્ટ સુધી
સ્પ્રેડ થતું જોવા મળશે. લેડમપાલમાં ગાઉટના પેશન્ટનું પેઇન જે છે એ પેઇન વોર્મ એપ્લિકેશનથી વધી જશે. જ્યારે પેશન્ટને ગાઉટના પેઇનમાં રાહત ત્યારે મળશે કે પેશન્ટ તમને કહેશે કે સાહેબ મોટી ડોલમાં ઠંડુ બરફ જેવું પાણી ભરું અને એમાં જો મારો પગ ડુબાડી રાખું, મારો અંગૂઠો ડુબાડી રાખું તો મને પેઇનમાં રાહત થાય છે. કોલ્ચિકમમાં શું હતું કે પેશન્ટને કોલ્ડ એપ્લિકેશનથી અગ્રાવેશન થતું હતું અને વોર્મ એપ્લિકેશન મીન્સ કે ગરમ પાણીનો શેક અથવા તો ગરમ પાણીના કોથળીથી શેક કરવાથી એને રાહત થતી હતી. જ્યારે લેડમપાલમાં એને વોર્મ વોટરથી અગ્રાવેશન થાય છે અને કોલ્ડ વોટરથી એમ્યુલોરેશન થાય છે. So this is a major difference between the colchicum and ledempal in gout. Third is the benzoic acid. તો જો ઘણા લાંબા ટાઈમથી તમે ગાઉટથી સફર થતા હોય, સાથે સાથે તમને કિડની પ્રોબ્લેમ હોય, કોઈ પણ કિડની રિલેટેડ ડિસીઝ હોય તો એવા કેસીસમાં બેન્ઝોઇક એસિડ આપી શકો છો. બેન્ઝોઇક એસિડમાં જે પણ અફેક્ટેડ જોઈન્ટ હશે કે જેમાં ગાઉટ થયો છે એ જોઈન્ટ એકદમ શું થઈ જશે? સ્ટીફ થઈ જશે. સાથે સાથે પેશન્ટનું જે યુરિન હશે એ ખૂબ જ ઓફેન્સિવ હશે અને પેશન્ટનું જે ગાઉટનું જે પેઇન છે એ પેઇન કોલ્ડ વેધરમાં વધારે થશે અને વોર્મ એપ્લિકેશનથી એને રાહત જોવા મળશે. ફોર્થ મેડિસિન ઇઝ ધ લિથિયમ કાર્બ. કે પેશન્ટને ક્રોનિક ગાઉટની કમ્પ્લેન હશે, સાથે સાથે રિનાલ સ્ટોન હશે. પેશન્ટમાં યુરિક એસિડનું લેવલ ખૂબ જ વધારે જોવા મળશે. એના જોઈન્ટમાં ખૂબ જ સોજો જોવા મળશે, સાથે જોઈન્ટ લાલ કલરનો દેખાશે અને એકદમ ગરમ લાગશે. પેશન્ટ સહેજ પણ ટચ સહન નહીં કરી. ડેમ્પ વેધરમાં પેશન્ટની કમ્પ્લેન અથવા તો પેશન્ટનું જે ગાઉટ પેઇન હશે એ અગ્રાવેટેડ થતું જોવા મળશે, મોશનથી અગ્રાવેટેડ થતું જોવા મળશે અને વોર્મ એપ્લિકેશનથી બેટર ફીલ થશે. અર્ટિકા યુરેન્સ કે જ્યારે ગાઉટ માટેની બધી જ મેડિસિન ફેલ જાય છે ત્યારે અર્ટિકા યુરેન્સનો વિચાર કરવામાં આવે છે અને અર્ટિકા યુરેન્સમાં પેશન્ટને એવું પેઇન થશે કે જાણે બહુ બધી મધમાખીઓએ ડંખ માર્યો હોય એવું સિવિયર પેઇન થશે. ગાઉટની સાથે એનો જે યુરિન ફ્લો હશે, યુરિન આઉટપુટ હશે એ શું થઈ જશે? ડિક્રીઝ થઈ જશે. પેશન્ટનું ગાઉટ પેઇન જે હશે એ ડેમ્પ વેધરમાં અગ્રાવેટેડ થતું જોવા મળશે અને જેન્ટલ મુવમેન્ટ અથવા તો વોર્મ એપ્લિકેશનથી એનું જે પેઇન હશે એ પેઇનમાં એને બેટર ફિલિંગ આવશે. દેન રોડોડેન્ડ્રોન કે એકદમ વાવાઝોડું આવવાનું હશે કે માની લો કે ઘણી વખત એપ્રિલ મહિનામાં શું થાય કે દિવસે ખૂબ જ ગરમી પડે અને સાંજે અચાનક વાવાઝોડા સાથે વરસાદ આવે. તો આવો વેધરમાં કોઈ સડન ચેન્જીસ થશે ત્યારે એને ગાઉટનું પેઇન વધી જશે. સાથે સાથે વરસાદ આવવાનો હોય કે વાવાઝોડું તોફાન આવવાનું હોય એ પહેલા પણ એના પેઇનમાં વધારો જોવા મળશે. એના જોઈન્ટમાં સ્ટીફનેસ જોવા મળશે, એમાં ખૂબ જ સોજો આવી જશે અને એકદમ ટચ કરવાથી તમને ગરમ લાગશે. તો રોડોડેન્ડ્રોનમાં ગાઉટનું જે પેઇન છે એ વેધર ચેન્જીસના કારણે અગ્રાવેટેડ થતું જોવા મળે છે અને આ પેઇન કન્ટિન્યુઅસ મુવમેન્ટ કે પેશન્ટ કહેશે કે સાહેબ જ્યારે હું બેસ્યો હોઉં છું, રેસ્ટ કરતો હોઉં છું ત્યારે મારું પેઇન વધી જાય છે, પણ જ્યારે હું કોન્સ્ટન્ટ વોક કર્યા કરું કે કોન્સ્ટન્ટ મુવમેન્ટ કરું તો મારા પેઇનમાં મને બેટર ફીલ થાય છે. તો તમને થાય કે હોમિયોપેથિક મેડિસિન ગાઉટમાં કેવી રીતે વર્ક કરે? તો હોમિયોપેથિક મેડિસિન શું કરે છે કે જે મેટાબોલિક ઇમ્બેલેન્સ સર્જાયું છે એને શું કરશે? બેલેન્સ કરશે. સાથે સાથે કિડનીને એને એના ફંક્શન નોર્મલ કરવામાં હેલ્પ કરશે
એટલે શું થશે કે કિડની યુરિન થ્રુ યુરિક એસિડને ઇઝીલી બહાર કાઢી શકશે. તમને થતા વારંવાર ગાઉટના એટેકમાંથી બચાવશે. તમારા પેઇનને ઓછું કરશે. તમારા પેઇનમાંથી તમને રાહત આપશે. તો ગાઉટનું પેઇન ખૂબ જ અસહ્ય છે, પણ કંટ્રોલેબલ પણ છે. જો રાઈટ હોમિયોપેથિક મેડિસિનનું સિલેક્શન કરવામાં આવે, સાથે સાથે તમે તમારી લાઈફસ્ટાઈલમાં થોડા ઘણા ચેન્જીસ કરો ને, તો તમને ગાઉટના પેઇનમાંથી ચોક્કસ રાહત મળી શકે છે. સો હજી પણ તમને ગાઉટ વિશે કંઈ ડાઉટ હોય, કોઈ પ્રશ્ન હોય, તો તમે કોમેન્ટમાં લખીને જણાવી શકો છો. ફરી મળીશું એક નવા પ્રોબ્લેમના સોલ્યુશન સાથે. થેન્ક યુ.